અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં કનુભાઈ વ્યાસના નિવાસસ્થાને બજરંગ દળના હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદની એક મહત્વની બેઠક યોજાઈ હતી. તો આ બેઠકમાં આગામી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીને લઈને વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત રામનવમી નિમિત્તે બગસરા શહેરમાં ભવ્ય શોભાયાત્રા તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લો કનુભાઈ વ્યાસ આજે રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદની આપણે ઘરે મિટિંગ રાખેલી હતી. આગામી રામ જન્મના તહેવારને અનુલક્ષીને શું આયોજન કરવું, આગામી તહેવારોને અનુલક્ષીને શ્રી પ્રવીણભાઈ તોગડિયા પણ સતત પ્રવાસમાં છે, તો એનું પણ બગસરામાં એક સારી મિટિંગનું આયોજન તે સમયે સાતમ કે આઠમના દિવસે રાખવાનું છે. તો એના વિશે ચર્ચા વિચારણા કરવા માટે આજરોજ અમરેલીથી ડૉક્ટર ગજેરા સાહેબ, જીલુભાઈ વાળા, કાપડિયા સાહેબ વગેરે લોકો અહીંયા ઉપસ્થિત હતા તથા ગામના અગ્રણીઓ, બગસરાના સેવાભાવી સંસ્થાના અગ્રેસરો પણ અહીં હાજર રહી અને મિટિંગમાં ભાગ લીધેલો હતો. અને તેઓએ આ તહેવારોને અને હિન્દુત્વને જાગૃત રાખવા માટે દર શનિવારે હનુમાન ચાલીસાનું એક સરસ મજાના નાની નાની ડેરી અને મંદિરોમાં ગ્રુપવાઇઝ આયોજન થાય એવું બધાએ નક્કી કરેલું છે. જેમાં તમામ હાજર લોકોનો સાથ અને સહકાર પૂર્ણ રીતે મળે છે અને જન્માષ્ટમીના જે તહેવારો છે એને સારી રીતે ભવ્ય રીતે ઉજવણી કરી અને ખરેખર દિલમાં પ્રભુ શ્રી રામને વસાવી અને આ કાર્યક્રમ કરીએ એવી સૌની લાગણી અને અપેક્ષા હતી. જય શ્રી રામ. અશોક મનોહર સાથે CN24 ન્યૂઝ, બગસરા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.